તો નવેસરથી એકડો કૂટવાનો હોય તો પણ આપણને કટિબદ્ધ છીએ તો શરૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ ડભોઈ જે કાનમ લેવા પટેલ વાડી ખાતે યોજાયેલ જે ખાસ ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધતા નજરે પડ્યા હતા। આગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે 26માંથી મોટાભાગની સીટો કોંગ્રેસને મળે તે માટે સંગઠનને મજબૂત બનવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા હેતુ ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં સુખરામભાઈ રાઠવા પૂર્વ સાંસદ અને રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે નવનિયુક્ત તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ પટેલ, સુધીરભાઈ બારોટ, સુભાષભાઈ પોજવાની, શહેર પ્રમુખ સતીશભાઈ રાવલ, પ્રહલાદ પટેલ સહિતના નગરપાલિકાના જે ચૂંટાયેલા કોંગ્રેસ સભ્યો સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનું એક મીટિંગ આજે રાખવામાં આવી હતી। શ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક ડભોઈ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે। એમણે થોડા દિવસ પહેલા ચાર્જ પણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મીટિંગ હતી। ખૂબ વિસ્તૃત સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે, એ બદલ સૌનો આભાર છું। ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનું એક મીટિંગ આજે રાખવામાં આવી હતી। શ્રી દિલીપભાઈ